ઈડર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધારા તેમજ વધતી જતી મોંઘવારીના વિરોધમાં ઢોલ નગારા સાથે વિશાળ રેલી યોજી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું। ઐતિહાસિક ટાવર ચોકથી નીકળતી આ રેલીમાં કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાજેતરમાં ચર્ચાયેલા નીટ પેપર કૌભાંડ મુદ્દે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડા અટકાવવા માંગ કરી સરકારને આડે હાથ લીધી હતી। કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં મોંઘવારીમાં કાબુ મેળવવા નહીં આવે તો સમગ્ર સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ વધુ આક્રમક આંદોલન કરવામાં આવશે। આ નીટનું પેપર ફૂટ્યું છે, હજારો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય બની ગયું છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી ચરમસીમા ઉપર છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ બહુ મોંઘી થઈ છે। ગેસનો ભાવ વધારો, તેલ કરિયાણાની વસ્તુઓનો ભાવ વધારો, આ બધી પરિસ્થિતિને લઈ પ્રજા ત્રાહિમામ છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો બેલગામ થઈ ગયા છે। પોતાને બહુમતી મળી હોય અને ટ્રિપલ એન્જિનની સરકાર હોય એટલે કોઈ પ્રજાના પ્રશ્નો સાંભળવા નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। એની સામે આજે શાંતિપૂર્વક રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।